જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક, જે રાવલના વ્રજવાસી કે જે વ્રજદાસ એવું પણ નામ ઉલ્લેખ મળે છે, તેમને હોળી ખેલના દર્શન થયા હતા, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે અત્યારે આ ધમારના દિવસો ચાલી રહ્યા છે. ઘણા ભક્તોને આ લીલાના સાક્ષાત દર્શન થયા છે અને એમાંના શ્રી ગુસાઈજીના સેવક, આ રાવલના એક વ્રજવાસી, એક દિવસ ગોકુળ આવી અને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. પછી વિનંતી કરી કે મહારાજ, મને કૃપા કરીને નામ સંભળાવો. આપે કૃપા કરીને નામ સુણાવ્યું. પછી આપે પૂછ્યું કે તું રાવણમાં જ રહે છે કે? તો એણે કહ્યું, હા મહારાજ, હું તો રાવણમાં જ રહું છું. આપે કહ્યું કે તું કામ શું કરે છે? તો એણે કહ્યું, મહારાજ, હું તો ગામની બધી ગાયોને ચરાવું છું. પછી આપે કહ્યું કે ભલે, કોઈક દિવસ આવ્યા કરજે અહીંયા. આ વ્રજવાસીએ કહ્યું કે મહારાજ, હવે હું આપનો સેવક થયો છું, રોજ તો મારાથી નહીં બને, પણ કોઈક દિવસ આવ્યા કરીશ. ત્યારે આપે આજ્ઞા કરી કે હવે તું જા. પછી એ રાવલ પાછો ગયો. હવે રાવલ જઈને રોજ ગાયું ચરાવવા જાય. એક વખત આ ફાગણના દિવસો હતા. ગાયોને દૂર સુધી ચિંતાહરણ ઘાટ સુધી તે ચરાવતો હતો અને એ રીતે એ વનમાં ફરતો હતો. હવે ત્યાં એને ગુલાલ વરસ્યો, ગુલાલની વર્ષા થાય છે. અબીર, ગુલાલ, ચોવા, ચંદન, આ બધા ઠાકોરજીની લીલાના એને હોળી ખેલના દર્શન થયા. તે જોતા તે આગળ ચાલ્યો. ત્યાં એક રત્નજડિત પિચકારી મળી. તેને દંડવત કરી અને એણે હાથમાં લીધી. પછી જોઈને કહ્યું કે આ તો શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપીશ. ગુલાલ, અબીલ પણ થોડા ત્યાંથી એને લીધા. પછી દંડવત કરીને એ રાવલ આવ્યો. રાવલ આવી અને જેમની ગાયો હતી તે તેમને બધાને ઘરે પહોંચાડી. પછી શ્રી ગોકુલ આવ્યો. શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, હું ચિંતાહરણ ઘાટ સુધી ગાયું ચરાવતો હતો. ત્યાંથી હું દૂર નીકળી ગયો. ત્યાં ગુલાલ ખૂબ વરસ્યો અને અબીલ, ગુલા, ચોવા, ચંદન આ બધું દેખાયું. પછી મહારાજ, હું દંડવત કરીને વસ્ત્ર પણ મેં મારા જો આ રેંગા છે ત્યાંથી થોડોક ગુલાલ પણ લઈ આવ્યો છું. એ શ્રી ગુસાઈજીને દેખાડ્યો, વસ્ત્ર પણ દેખાડ્યું અને પેલી પિચકારી જે રત્ન જડિત હતી એ એણે શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપી. દર્શન કરીને આપ ખૂબ પ્રસન્ન થયા. વ્રજવાસીને કહ્યું કે ચાલ, એ જગ્યા અમને તું બતાવ. એણે કહ્યું કે મહારાજ પધારો. તો પોતે ઘોડે ઉપર અસવાર થયા ગુસાઈજી અને વ્રજવાસી આગળ, આપણો ઘોડો પાછળ જ્યાં ગુલાલ વરસ્યો હતો ત્યાં વ્રજવાસી આવીને ઊભો રહી ગયો અને આપ ત્યાં પોતે પધાર્યા. પધારીને શ્રી ગુસાઈજીએ જોયું તો ત્યાં ગુલાલ, અબીલ વરસ્યા હતા. તે પણ જોયા. દર્શન કરી અને આપ એમાં આળોટ્યા. શ્રી ગુસાઈજી તેમાં આળોટ્યા. થોડાક અબીલ, ગુલાલ સાથે લઈ લીધા. કંઈક વસ્ત્ર પણ રંગી લાવ્યા. પછી આપ શ્રી ગોકુળ પાછા પધાર્યા.
રાત્રે પોતાની બેઠકમાં આવી ને કથા વાંચી અને આ વ્રજવાસીએ પણ એ કથા સાંભળી. કથા થઈ રહ્યા પછી શ્રી ગુસાઈજી આગળ આવીને એને દંડવત કર્યા. આપે આજ્ઞા કરી કે તું રાવળ ન જા, અત્યારે રાત બહુ થઈ ગઈ છે, સવારે વહેલો ઉઠીને જજે, આજે અહીંયા જ રોકાઈ જા અને અહીંયા મહાપ્રસાદ તું લઈ લેજે. આપે ખવાસને આજ્ઞા કરી કે આને અનસકડી મહાપ્રસાદ, ઠોર, લાડુ સારી પેઠે માંગે તે આને લેવડાવજો. પછી ખવાસ એને લઈ ગયો. ભંડારીને કહ્યું કે આને મહાપ્રસાદ કે જે તે હોય તે લેવડાવજો આને, અને ભંડારીએ મહાપ્રસાદ લેવડાવ્યો. પછી વ્રજવાસી આપની પાસે આવ્યો. પછી આપે પ્રસાદી ઉપરનો કેસરને ચોવાથી જે લપટાયેલો આપ્યો. આપની પાસે આવ્યા પછી આપે પ્રસાદી ઉપરનો જે કેસરને ચોવાથી લપટાયેલો હતો ને એ એને આપ્યો અને ઓઢાડ્યો માથે. વ્રજવાસી ખૂબ પ્રસન્ન થયો. આપે આજ્ઞા કરી કે તું રાતે બેઠકમાં જ સૂઈ રહેજે. વળી આજ્ઞા કરી કે તું બેઠકમાં રોજ આવ્યા કર, આ રીતે વનની ખબર લાવ્યા કર. હવે કાંઈ તને ઠાકોરજીના લીલાના દર્શન થાય કાંઈ તો અમને ખબર કરજે. એણે કહ્યું ભલે મહારાજ, એમ કરીશ. પછી વ્રજવાસી બેઠકમાં સૂઈ રહ્યો. સવારે ઉઠીને રાવલ ગયો, ગાયો લઈને વનમાં ગયો. વનમાંથી સાંજે ઘેર આવે. પછી રાતે જ રોજ શ્રી ગુસાઈજી પાસે આવે અને ગુસાઈજી એના પર સદૈવ કૃપા કરતા. પછી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. ત્યારે એને વિનંતી કરી કે મહારાજ મને બ્રહ્મ સંબંધ કરાવો. પહેલાં તો નામ જ સંભળાવ્યું હતું ને આવે લીલાના દર્શન થયા ઓળીખેલના. પછી એને બ્રહ્મ સંબંધ બાકી હતું, કારણ કે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. કારણ કે એ તામસ ભક્ત છે અને લીલામાં એનું નામ મનોહર ગોપ છે અને વનદેવીથી પ્રગટ્યો, તેથી એમના ભાવરૂપ છે. પછી આપે આજ્ઞા કરી કે તને બ્રહ્મ સંબંધ કાલે કરાવશું. બીજે દિવસે આપે કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી આજ્ઞા કરી કે જૂઠણ અહીં જ લેજે અને પછી તું વનમાં જા. પછી વનમાંથી આવ્યો ત્યારે એને જૂઠણ લીધી. ત્યારે નિત્ય નેમથી રોજ આવે અને ગુસાઈજીના દર્શન કરે. આપ રોજ એને બાંટ અપાવે, લઈને રોજ એ રાવલ જાય. આ વ્રજવાસી શ્રી ગુસાઈજીનો આવા કૃપાપાત્ર ભગવદી હતો કે જેને ઠાકોરજીની આવી લીલાના દર્શન થયા. તો આ ધમારના 40 દિવસોમાં ઘણા બધા એવા ભક્તો છે કે જેને સાક્ષાત લીલાના દર્શન થયા. એમાંનો એક આ પ્રસંગ 84, 252 જે 252ની વાર્તા પ્રસંગમાં 182ની વાર્તામાં રાવલના વ્રજવાસીનો આપણે જોયો. શ્રી વલ્લભાધીશ કી જય.